જંબુસર પંથકમાં આગજનીના બનાવોના અસરગ્રસ્ત પરિવારજનોને ધારાસભ્યના હસ્તે કીટ વિતરણ કરાયું હતું। થોડા માસ પહેલા જંબુસર નગર સહિત તાલુકાના રહેઠાણ મકાનોમાં આગ લાગવાની ઘટના ઘટી હતી અને ઘરનો તમામ સામાન ઘરવખરી બળીને ખાખ થઈ ગયો હતો। તે પરિવારજનોની ધારાસભ્ય ડીકે સ્વામીએ ચિંતા કરી રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરી આગગ્રસ્ત પરિવારજનોને ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે સહાય કરવા જણાવ્યું હતું, જે અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને પ્રાંત અધિકારી જંબુસર ડોક્ટર એસ.એમ. ગાંગુલી દ્વારા CSR ફંડ હેઠળ જંબુસર પંથકના જંબુસર, વેડજ, કારેલી, જાંબડી, કાવા ગામના 9 પરિવારજનોને રાશન કીટ તથા ઘરવખરી સામાન વિતરણનો કાર્યક્રમ જંબુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાના, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપસ્થિતોના હસ્તે અસરગ્રસ્ત પરિવારજનોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ સહિતના પરિવારોને વધુ સહાય મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોવાનું પણ ધારાસભ્ય દ્વારા જણાવાયું હતું। માનનીય પ્રાંત સાહેબ તેમજ જિલ્લાના કલેક્ટર સાહેબે નક્કી કરેલું કે આ પરિવારોને આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડીના ભાગરૂપે સરકાર દ્વારા અથવા તો CRS ફંડમાંથી આપણે મદદ કરીશું। એ ઘણા સમયથી આ પ્રક્રિયાની વાત ચાલી રહી હતી, પરંતુ આજના દિવસે પ્રાંત ઓફિસની કચેરીએ તમામ જે પરિવારો છે એમને લગભગ 25 થી 30 હજારની આજે કીટ આપવામાં આવી, જેમાં વાસણો છે, ઘરવખરી છે તેમજ કરિયાણાના તમામ વસ્તુઓ આજે આ પરિવારને આપીને કચેરી દ્વારા એક સરસ મજાનું જ્યારે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, બદલ હું સરકારનો માનનીય બેન શ્રી ગાંગુલીબેન તેમજ કલેક્ટર સાહેબનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પરિવારોને જે નુકસાન થયું છે એને પણ હું ટૂંક સમયની અંદર અમે સરકારમાં રજૂઆત તો કરી છે, છતાંય પણ વિશેષ હજુ પણ એમને સહાય મળે એવી પણ સરકારમાં રજૂઆત કરીશું અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે અને ગામના જે આગેવાનો છે એ પણ આ પરિવારોને સાથે લઈને જે કીટ આપવામાં આવી છે અને ખૂબ સારી સંખ્યામાં સૌ હાજર રહ્યા એ બદલ પણ તમામ કાર્યકર્તાઓનો, સરપંચોનો, સૌ આગેવાનોનો, તમામ ગામના આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।